આ છે આપડા કિંગ પોપટિયાનું વળી એક નવું સ્વરૂપ. તમને આ સ્વરૂપ કેવું લાગ્યું? જય 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 માતાજી મિત્રો. અમે અત્યારે સવારનો નાસ્તો કરતા હતા, પણ નાસ્તો હાઇબ્રિડ હતો. આ નાસ્તાનું ગજુ ગાયોનું બધું જ કામ કરાવી દે એટલું છે નહીં, પણ ક્યારેક ક્યારેક ચાલે. નાસ્તાનું કામ ઓકે કરીને પહોંચી ગયા ગૌશાળાએ. અહીં પોપટિયો અને પોપટિયાનો ભાઈબંધ હર્ષદ બંને એક સાથે બેઠા હતા. પછી પોપટિયાને છોડ્યો પાણી પીવા માટે. હવે જુઓ તમે પોપટિયાને શું ફરક દેખાય છે પેલા કરતા. દેખાણું કે કહી દઉં? મોયડી ચેક કરો. મોયડી તમે મોયડી તો જોઈ લીધી, પણ હવે અમારે પોપટિયાને કમ્પ્લીટ અને ઓકે રિપોર્ટ તૈયાર કરવાનો હતો. એટલા માટે વરી પોપટિયાને સામે બાંધી નાખ્યું. આ રહ્યું કોટિયું કે જે રવેચી નગરથી આવ્યું છે ને એ પણ એને પહેરાવાનું છે. કિંગ પોપટિયાને લગભગ તૈયાર કરવામાં અડધી કલાક લાગી, પણ અડધી કલાકની અંદર કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હતો. હવે મિત્રો તમે ચેક કરો પોપટિયાનું અસલ સ્વરૂપ કેવો લાગે છે નવી મોયડીની અંદર ને કોટિયાની અંદર. તમે ખાસ કોમેન્ટ કરી નાખજો. પછી થોડા હર્ષદે ફોટા પડ્યા નવા લુકની અંદર પોપટિયાના. અત્યારે તો કોટિયું એકદમ ફર્સ્ટ ક્લાસ છે, પણ કેટલા દિવસ રાખે હવે જોઈ લે, કારણ કે તોફાની એવા છે ને ક્યાંક ફસાવીને તોડી ના નાખે. પોપટિયાના નવા લુક સાથે થોડા ફોટા પડ્યા, વિડીયો ઉતાર્યો, એ બધું કામ કર્યું છે. થાકી ગયા એટલે મંડ્યા ખાવા. અમે બધું કામ ઓકે કરી લીધું. ત્યાં વાગી ગયા 4 ને આ બાજુ ગાયો ચરીને પણ આવી ગઈ હતી. ત્યારબાદ બીજું બધું કામ ઓકે કર્યું. ત્યાં પડી ગઈ રાત. પટેલ આવી ગયા હતા તો પટેલ ની જય માતાજી કર્યા. આ બાજુ હર્ષદભાઈ થાકીને ખુરશીમાં જ હોઈ ગયા હતા. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા.